નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી। અમદાવાદની વાત કરવામાં આવે તો ગુજરાત સીઆઈડી ક્રાઇમે આંતરરાષ્ટ્રીય ટેરર ફંડિંગ અને ડાર્ક વેબ મારફતે ચલાવતા વિશાળ ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। 226 કરોડ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન ધરાવતા આ નેટવર્કના તાર હમાસ, હુથીઓ અને અન્ય પ્રતિબંધિત સંગઠનો સુધી પહોંચતા હોવાનો ખુલાસો થયો છે। સીઆઈડી ક્રાઇમ ગુજરાતની સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ટીમે આંતરરાષ્ટ્રીય ટેરર ફંડિંગ નેટવર્કનો પર્દાફાશ કરતા દેશવ્યાપી ચકચાર મચી ગઈ છે। તપાસમાં સામે આવ્યું છે કે આ નેટવર્ક કાર્ડ, ડાર્ક વેબ, ડ્રગ્સ અને ક્રિપ્ટોકરન્સીની મારફતે 226 કરોડ 54 લાખ રૂપિયાથી વધુના આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શન ચલાવતો હતો। પોલીસે અમદાવાદ, મુંબઈ અને હરિયાણા સહિત દેશના વિવિધ ભાગોમાંથી કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે। મુખ્ય આરોપીઓમાં મોહસિન સાદિક મૌલાની અને દુબઈ સ્થિત કિંગ પિન મોહમ્મદ જુબેર પોપટિયાના નામ સામે આવ્યા છે। તપાસ દરમિયાન ખુલ્યું છે કે ARTMB Islab.cc નામની વેબસાઇટ મારફતે ડ્રગ્સનું નેટવર્ક સંચાલિત કરવામાં આવતું હતું। સાથે જ હમાસના ફ્રન્ટ તરીકે ઓળખાતી દુબઈ કંપની ફોર એક્સચેન્જ સાથે જોડાયેલા વોલેટ મારફતે પણ ફંડ ટ્રાન્સફર થતું હતું। વિશ્વના અલગ અલગ દેશોના જે આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો છે, વિશેષતઃ હાલમાં જે વર્લ્ડમાં ટેન્શન ચાલી રહ્યું છે એવા ઈરાન, યમન અને ઇઝરાયલ વોર સાથે જોડાયેલા સંગઠનો, આવા આતંકવાદી સંગઠનોના જે નાણાકીય વ્યવહારો હોય એ ક્રિપ્ટો મારફતે મોટા ભાગે થતા હોય। એ ક્રિપ્ટોના નેટવર્કથી અલગ અલગ ક્લસ્ટર દ્વારા ટેરર ફંડિંગ મેળવતા હોય અથવા ટેરર ફિનાન્સિંગ મેળવતા હોય। આ પ્રકારની ટેરર ફિનાન્સિંગ, ઇન્ટરનેશનલ ડ્રગ્સ નેટવર્ક, ડાર્ક વેબ અને અલગ અલગ ગુનાઓની સાથે જોડાયેલા જે ડર્ટી ક્રિપ્ટો જે છે એને યુએસડીટી મારફતે, અલગ અલગ ક્રિપ્ટો મારફતે અને હવાલા મારફતે આરોપીઓ સુધી પૈસા પહોંચે એ પ્રકારના એક નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ ગુનામાં શરૂઆત એ રીતે થઈ, સેન્ટર ઓફ એક્સિલન્સની ટેકનિકલ ટીમ ક્રિપ્ટોકરન્સી ઉપર કામ કરી રહી હતી। એ દરમિયાન શંકાસ્પદ આઈપીઓ ધ્યાને આવ્યા। એ શંકાસ્પદ આઈપીઓ ઉપર કામ કરતા એક આઈપી ભારત દેશનું મળેલું, જે આઈપી સીધું સંકળાયેલું હતું આર્ટિમિસ લેબ.cc। આ ડાર્ક વેબ અને ઓનલાઈન ડ્રગ્સનો ખૂબ મોટો કારોબાર કરે છે અને વિશ્વ આખામાં કુખ્યાત છે। એનું ફંડિંગ અમદાવાદના એક ક્રિપ્ટો વોલેટમાં આવેલ હોવાનું જણાયું। આ ક્રિપ્ટો વોલેટ જે છે મોહસિન મુલાની નામના વ્યક્તિનું હતું। મોહસિન મુલાનીના નાણાકીય ક્રિપ્ટોના વ્યવહારો તપાસ કરતા અન્ય 9 જેટલા ક્રિપ્ટો વોલેટ ધ્યાનમાં આવેલા, જે એકબીજા સાથે સંગઠિત રીતે આ કામગીરી કરતા હતા। મોહસિન મુલાનીનું અકાઉન્ટ જે સૌથી વધારે જોડાયેલું છે એ મોહમ્મદ જુબેર પોપટિયા નામનું ઈસમ છે। 2025માં ઇઝરાયલ દેશના NBCTF એટલે કે નેશનલ બ્યુરો ઓફ કાઉન્ટર ટેરર ફિનાન્સિંગ, જે ઇઝરાયલ દેશનું ટેરર ફિનાન્સિંગ ઉપર કામ કરે છે, એ NBCTF દ્વારા 2025માં અમુક વોલેટ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા અને કોર્ટના હુકમથી એ વોલેટો સીઝ કરવામાં આવેલા। આ વોલેટો અલ કહીરા નામનું ગાઝાનું એક ટેરર ઓર્ગેનાઇઝેશન છે, જે હમાસને ટર્કી મારફતે ફંડિંગ પૂરું પાડતું હતું। એ વોલેટ જે અલ કહીરાનું હતું એમાંથી સીધા પૈસા મોહમ્મદ જુબેર પોપટિયાના 2 વોલેટમાં આવતા હતા અને મોહમ્મદ જુબેરના પોપટિયાના વોલેટમાંથી આ પૈસા અન્ય આ ગ્રુપના મેમ્બરોના ક્રિપ્ટો વોલેટમાં ટ્રાન્સફર થતા હતા। ત્યારબાદ આ તમામ આરોપીઓના